વિદ્યાર્થીઓ અને વાલીઓ ફાર્મસીની વેબસાઇટ પર અપડેટ આવી હતી. તો જો એમાં શું લખ્યું કે 110 ફાર્મસી કોલેજ છે, જેમાં 10,000 જેટલી સીટ્સ છે. પણ આ વર્ષે શું છે કે ફાર્મસી કાઉન્સિલ દ્વારા એમને એપ્રુવલ આપવામાં આવ્યું નથી. એટલે જ્યાં સુધી મંજૂરી નહીં મળે ત્યાં સુધી અમે પ્રવેશ નહીં આપી શકીએ, કેમ કે ફાર્મસી કાઉન્સિલ દ્વારા ઇન્સ્પેક્શનની કાર્યવાહી પૂર્ણ થતાં સદર સમયમાં મંજૂરી અપેક્ષિત હતી. પરંતુ 6/8/25 સુધીમાં કાઉન્સિલ દ્વારા હયાત જૂથ સંસ્થાઓને વર્ષ 25-26માં એક્સટેન્શન ઓફ એપ્રુવલ આપવામાં આવેલ છે અને મોટાભાગની જૂની સંસ્થાઓને પ્રવેશ વર્ષ 25-26 માટે એક્સટેન્શન ઓફ એપ્રુવલ પ્રાપ્ત થયેલ નથી. ઉક્ત બેઠકોની કાઉન્સિલ દ્વારા મંજૂરી આપેલ ના હોય તે સંસ્થાની એફિલિએટિંગ યુનિવર્સિટી દ્વારા આ વર્ષની એફિલિએશનની કાર્યવાહી બાકી છે, જેથી હાલના તબક્કે પ્રવેશ ફાળવણી શક્ય નથી. ઉક્ત બાબતોને ધ્યાન લઈને આગળની વિગતવાર કાર્યવાહી તારીખ 25/8/25ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે તમે આ વેબસાઇટ જોતા રહેજો. 25 તારીખે કાર્યક્રમ કંઈ જાહેર કરવામાં આવી શકે છે. ઉક્ત કાર્યવાહી વિદ્યાર્થીઓના બહોળા હિતમાં કરવામાં આવે છે, જેથી પ્રવેશ બાદ કોઈ ગૂંચવણ ઉપસ્થિત થાય નહીં. આથી પ્રથમ વર્ષ ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમના પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ, તેઓના વાલીઓ તથા સંસ્થાઓને જણાવવાનું કે આગામી કાર્યક્રમ તારીખ 25/8/25ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. માટે જો આ મને છે ને એટલો સમય નથી મળતો કે આ ફાર્મસી કે પછી વેટરનરી કે બીજી કોઈ વેબસાઇટ હું જોતો રહું. હું MBBS ઓલ ઇન્ડિયા અને સ્ટેટ, પછી હમણાં આયુર્વેદની AACCની વેબસાઇટ, પછી આપણું સ્ટેટની વેબસાઇટ, પછી આપણે થોડું ઘણું પેરામેડિકલની વેબસાઇટ પર જે અપડેટ આવે છે એ આપું છું. હમણાં હવે જ્યારે વેટરનરીની ખબર પડી તો પછી આ ફાર્મસી પણ જોયું હમણાં. તો વેટરનરીના વિડીયો અપલોડ કરવા પછી તો હમણાં અહીંયા પણ દેખાયું કે ભાઈ આ 25 તારીખે કંઈ પ્રોગ્રામ જાહેર થશે. માટે જેમને ફાર્મસીમાં ફોર્મ ભર્યું હોય તેમને વિનંતી છે કે તમે છે ને વેબસાઇટ જોતા રહેજો. ખાસ કરીને આ જે ઇન્ફોર્મેશન આવે ને એ તેમાં જે લખ્યું હોય તે મુજબ કરવાનું રહેશે. હવે 25 તારીખે જે કાર્યક્રમ જાહેર થાય તે પછી તમારા માટે શું કોઈ જાહેરાત કરશે. એટલે એક ટેવ રાખો કે વેબસાઇટ પર જે પણ લખ્યું હોય ને બધું વાંચી કાઢવાનું. બરાબર. આ તો હમણાં મેં વેબસાઇટ ખોલી અને વ્યૂ મોરમાં ગયો કે ભાઈ વધારે જોવા માટે શું છે. એમ તો બધું જૂનું જ દેખાતું હતું, પણ ડિટેલમાં જોવા ગયો તો આ મને એક નોટિસ દેખાઈ. બરાબર, કે આ રીતનો પ્રોબ્લેમ છે, પરમિશન મળી નથી, એટલે 25 તારીખે કાર્યક્રમ જાહેર કરશે. તો બધાને વિનંતી છે કે ફાર્મસી હોય કે વેટરનરી હોય કે તમે જ્યાં જ્યાં ફોર્મ ભર્યું હોય, તો જે વેબસાઇટ પર ફોર્મ ભર્યું વેબસાઇટ તો તમને ખબર જ હોય ને, તમે જ્યાં જ્યાં ફોર્મ ભર્યું છે તો એ વેબસાઇટ જોતા રહેવાનું. એની જે પણ ડિટેલ્સ આવે નાની મોટી બધી વાંચતા રહેવાનું, જેથી તમારો કોઈ રાઉન્ડ મિસ ના થઈ જાય. અને આ તમારે એડમિશન લેવાનું છે, તમારે આટલું તો કરવું જ પડે કે તમે જ્યાં ફોર્મ ભર્યું હોય તે વેબસાઇટને વારંવાર ચેક કરતા રહો. ડેઇલી 2-5 વખત 10 વખત ચેક કરી જ લેવાનું, સવારે બપોરે સાંજે 3 ટાઈમ જમો ત્યારે તો ખાસ કરીને. તો તમે આ જોતા રહેશો, તમે રાઉન્ડ મિસ નહીં કરશો. અને જ્યાં પણ ઘણા બધા સ્ટુડન્ટ શું બધી જગ્યાએ ફોર્મ ભરી રાખ્યું હોય, હવે ધ્યાન એક જ જગ્યા, હવે બધી જ જગ્યાએ ધ્યાન રાખવાનું. જો બધી જ જગ્યાએ ફોર્મ ભર્યું હોય તો એ જોતા રહેવાનું કે ક્યાં તમને મળે છે. જ્યાં મળી જાય એને કન્ફર્મ કરી જ લેવાનું. કેમ કે આ વર્ષે સ્ટુડન્ટ્સ જે છે બધા વધારે એપિયર થયા છે. કાં આપણા મેડિકલમાં અને ફિઝિયોથેરાપીમાં પૂરક પરીક્ષાવાળા બી બધા આવી ગયા છે. એના કારણે તમને જ્યાં પણ મળી શકતું હોય પહેલે કન્ફર્મ કરી લો, પછી બીજી જગ્યા ટ્રાય કરતા રહો. પછી જ્યાં મળી જાય તો પેલું જૂનું કેન્સલ કરી દેવાનું જ્યાં મળ્યું હોય, અને જ્યાં નવી જગ્યાએ તમારી પસંદની જગ્યા મળી હોય તે કન્ફર્મ કરી લેવાનું. એટલે આ તમારે જાતે જ કરવું પડશે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.